દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ફાઇનલી આજે તો ગયા કાજલબેનના ઘરે તેમના બંને ભાઈઓ દિવ્યાંશ ભાણાભાઈના મામા ગયા છે તેમના ઘરે। જુઓ તો ખરા કે મામા તેમના માટે શું લાવ્યા, કઈ કઈ વસ્તુઓ લાવ્યા, કેટલા ફટાકડા લાવ્યા અને આ બંને ભાઈઓને કાજલબેન કેટલા ખુશ થયા, એ રાજીના રેડ થયા કે નહીં અને ભાણાભાઈની ખુશી કેટલી થઈ એ બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો। ફૂલ વિડીયો ઇન લાઈફ ઓફ ઠાકોર ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આજે તમને બધું રિયલ લાઈવ જોવા મળશે કે કાજલબેનના ઘરે કોણ કોણ ગયા, શું ખરીદી કરી અને કેટલો સામાન લઈને ગયા। તો દોસ્તો જુઓ બંને ભાઈઓ ચાલ્યા છે બહેનના ઘરે, તો બંને રસ્તામાંથી લઈ લીધા છે સરસ મજાના નવા મસ્ત મજાના ચશ્મા તમે જોઈ શકો છો અને હવે લઈ રહ્યા છે ભાણાભાઈ માટે સરસ મજાના નવા કપડાં। દોસ્તો ખરેખર મામાના ઘરેથી ભાણાભાઈ અને બેની બા કાજલબેનને તો સરસ રાખવામાં આવે છે, તેમને કોઈ વાતનું ઓછું આવવા દે એવા તો નથી જ તેમના ભાઈઓ। દોસ્તો ખરેખર ઠાકોર ફેમિલીના આ આખું ફેમિલી અને તેમના ભાઈઓ તેમને સરસ અને ફૂલ સપોર્ટ કરી રહ્યા છે અને હંમેશા આમ જ સપોર્ટ કરતા જ રહેશે। તો તેઓ ફાઇનલી તેમના ઘરે પહોંચી ગયા છે જુઓ, અને જતા વેત જ તમે જુઓ તો ખરા એકદમ ખુશીવાળું વાતાવરણ। ભાણાભાઈ તો મામાને જોઈને એટલા ખુશ થઈ ગયા કે આવતા વેત જ એ તો સંજય મામાને ભેટી જ પડ્યા। જુઓ તો ખરો દિવ્યાંશ તો કેટલો ખુશ થઈ ગયો છે, અરે મામાને જોઈને લાડકો ભાણો તો એકદમ ખુશ અને ભાણાને જોઈને મામા ખુશ। જુઓ તો ખરા એકદમ હેપ્પી માહોલ બની ગયો ઘરમાં, જુઓ રોનક જ વધી ગઈ। અને આ રહ્યા કાજલબેનના સાસુમાં અને દિવ્યાંશ ભાણાભાઈ માટે સંજયભાઈ અને રણજીતભાઈ શું લાવ્યા તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો। તેમના માટે તો લાવ્યા છે સરસ મજાના ફટાકડા અને નવા નક્કોર સરસ મજાના દિવાળીના કપડાં। અરે આ તો નાનકડું બાળક ફૂલ કહેવાય, એને એવી બધી વધારે ખબર ન પડે અને એને શોખ ના હોય દિવાળીમાં નવા કપડાં પહેરવાનો અને ફટાકડા ફોડવાનો, તો એના મામા તો હંમેશા એની ઈચ્છાઓ પૂરી કરે છે। પબ્લિક ભલે ને ગમે તે કે, પરંતુ મામા તો ભાણાભાઈને સરસ રાખે છે અને એની બધી ઈચ્છાઓ પૂરી કરે છે। તો તમે વિડીયોમાં જુઓ કે દિવ્યાંશ માટે તેઓ કેવા કપડાં લાવ્યા છે, શું તેને કપડાં થઈ રહ્યા કે નહીં, તેને કલર ગમ્યા કે નહીં, અને જુઓ દિવ્યાંશ હાલ જ બધા કપડાં વિયર પણ કરવાનો છે, એટલે કે પહેરી જોશે કે તેને કપડાં કેવા લાગે છે, તમે આ વિડીયોમાં લાઈવ જોઈ શકો છો। અને મિત્રો આ દિવ્યાંશ ભાણાભાઈને મામાના લાયેલા કપડાં ગમ્યા કે નહીં એ તો તમે એના ચહેરા ઉપરની ખુશી જોઈને જ વિચારી લીધું હશે કે એને કપડાં કેટલા ગમ્યા। તમે જુઓ તો ખરા કે ભાણાભાઈ તો કપડાં પહેરીને ફરવા લાગ્યા અને તેમના મમ્મી એટલે કે કાજલબેનને પણ તેઓ બતાવીને આવ્યા કે મમ્મી જો મામા મારા માટે સરસ મજાના નવા કપડાં લાવ્યા છે। જુઓ તો ખરા કે સરસ મજાના 2 જોડ કપડાં છે અને માપ પણ એકદમ એક્ઝેક્ટ છે। ખરેખર જુઓ મામાને જોઈને ભાણાભાઈ તો સરસ મજાના ખુશાલ થઈ ગયા અને મામાના ચશ્મા પહેરીને જુઓ આ ભાણાભાઈની એન્ટ્રી બાકી છે ને એકદમ ચક્કાસ। અરે જુઓ તો ખરા હવે તેમના ઘરેથી તેઓ નીકળી ગયા છે ઘરે જવા માટે, અને દોસ્તો વચ્ચે તેઓ તેમના મામાના ઘરે લાચડી પણ ગયા અને ત્યાંથી તેમના મમ્મીને પણ પિકઅપ કરી લીધા। હવે ફાઇનલી ઘરે જઈ રહ્યા છે અને આ શું ડિસ્કશન કરી રહ્યા છે। તો દોસ્તો ખરેખર આજે સંજયભાઈ અને રણજીતભાઈએ ખૂબ સરસ વાત કરી છે કે લોકો આપણને ગમે તે કહે, લોકો આપણી આગળ શું બોલે અને પાછળ શું બોલે આપણે કોઈનું સાંભળવાનું જ નહીં, પરંતુ સમય આવે ત્યારે તેમને બતાવવું પણ પડે। એ કહે છે કે અમે વિડીયો બ્લોગ બનાવીએ તો કેટલાક લોકોને ગમે ને કેટલાક લોકો એમ કહે કે વિડીયો બનાવવું એમાં શું, પરંતુ દોસ્તો આપણે આપણી કાર્યમાં સફળ થવા માટે હંમેશા મહેનત કરતું રહેવું જોઈએ, ભલે ને લોકો ગમે તેમ કહે। સાચી વાત ને, તમને એમની આ વાત સાચી લાગી કે નહીં? જુઓ આ રહ્યું તેમનું મામાનું ઘર, ત્યાંથી તેમના મમ્મીને તેમને પિકઅપ કરી લીધા અને ફાઇનલી પછી તેઓ ઘરે પહોંચી ગયા। અરે ધરતીનો છેડો તો ઘરે પહોંચી અને આખું ફેમિલી હેપ્પી સાથે જમવા બેસી ગયું। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।